વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, હું છું ધાર્મિક પુરોહિત. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે આપત્તિ સામેની પૂર્વ તૈયારી એ જ ઉપાય કે આપત્તિ સામે આપણી જેટલી પૂર્વ તૈયારી હશે એટલા જ આપણે એ આપત્તિનો સામનો કરવા માટે સક્ષમ હોઈશું. તો આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા 9 સપ્તાહથી આપત્તિને વિવિધ વિષયો સાથે સાંકળીને તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં દર્શક મિત્રો, આપણે પહેલાં સપ્તાહની અંદર જાણ્યું હતું કે આપત્તિના પ્રકાર કેટલા છે, કુદરતી આપત્તિ કોને કહેવાય, માનવસર્જિત આપત્તિ કોને કહેવાય, આપત્તિ આવે ત્યારે શું કરવું શું ન કરવું, તેના વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે માહિતી મેળવી હતી કે આગ કેટલા પ્રકારની હોય છે, આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, મોકડ્રીલ કોને કહેવાય તે આપણે જાણ્યું હતું. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે એસીઓસી એ શું છે, તેમજ પૂર્વ ચેતવણી અને સંદેશા વ્યવહાર એને કેવી રીતનું કામ કરતું હોય છે. એટલે કે અત્યારે ધારો કે વર્ષા ઋતુ ચાલી રહી છે તો વર્ષા ઋતુની અંદર આગળનું જે છે એ ફોરકાસ્ટ આવતું હોય છે કે આટલા કલાકની અંદર આટલી માત્રામાં વરસાદ પડી શકે એમ છે. તો એનું ફોરકાસ્ટ કેવી રીતનું કાર્ય કરે છે એ નેશનલ લેવલથી સ્ટેટ લેવલ, સ્ટેટથી ડિસ્ટ્રિક્ટથી તાલુકાથી ગામડા સુધી આ આખું એ મિકેનિઝમ કેવી રીતનું કામ કરતું હોય છે તે આપણે જાણ્યું હતું. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે હેમ રેડિયો અને સેટેલાઇટ ફોનની ઉપયોગિતા શું રહેલી હોય છે. જ્યારે કોઈ પણ આપત્તિ મોટા પ્રમાણમાં આવે છે ત્યારે સામાન્ય નેટવર્ક કામ નથી કરતું હોતું, તો ત્યારે હેમ રેડિયો અને સેટેલાઇટ ફોન થી સંદેશા વ્યવહાર થતો હોય છે. તો એ કેવી રીતે થતો હોય છે, આપના જિલ્લામાં એ ક્યાં રહેલા હોય છે, એના વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે આરોગ્ય અને આપત્તિ એ કેવી રીતનું છે. આ કોઈ પણ આપત્તિની અંદર આપણે આરોગ્યને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, CPR કોને કહેવાય, પ્રાથમિક સારવાર કોને કહેવાય, તે આપણે જાણ્યું હતું. એના પછી આપણે જાણ્યું હતું કે GSDMA છે એની માળખાકીય સુવિધાઓ કઈ કઈ છે. એમાં એસીઓસી આવી ગયું છે, સ્ટેટ લેવલ ઉપર આવી ગયું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જ્યાં સરકારની ડિઝાસ્ટરને લગત કામગીરી થતી હોય છે. 24/7 અને 365 દિવસ એ ચાલુ હોય છે અને ત્યાં કામગીરી થતી હોય છે. એવું જ તમારા જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસની બાજુમાં DEOC આવેલું હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જ્યાં ડિઝાસ્ટરને લગત જિલ્લાની કામગીરીઓ ત્યાં 24 કલાક 365 દિવસ થતી હોય છે. MPCS વિશે વાત કરી હતી. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જાણ્યું હતું કે ઔદ્યોગિક અકસ્માત એટલે શું છે. આપણા રોજબરોજના જીવનની અંદર આપણે કેમિકલથી બનેલી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ. એ થોડા પ્રમાણમાં હોય કે વધારે પ્રમાણમાં હોઈએ, આપણે ઘરમાં હોઈએ કે ઘરની બહાર હોઈએ, તો એ કેમિકલ સાથે આપણું જીવન અત્યારે સંકળાયેલું છે. પણ એ જ્યારે વધારે માત્રામાં કેમિકલ જ્યાં હોય અને ત્યાં પછી જો કોઈ અકસ્માત થાય છે તો એ કેવી રીતે આપણને અસર કરતું હોય છે અને આપણે એ અસરથી બચવા માટે શું શું કરવું જોઈએ એ આપણે જાણ્યું હતું. અને છેલ્લા અઠવાડિયે દર્શક મિત્રો આપણે જાણ્યું હતું કે SDRFની કામગીરી એ કેવી રીતની હોય છે. અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે, આપણે છાપામાં કે ન્યૂઝમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ SDRFની ટુકડી આવી સર્ચ અને રેસ્ક્યુ કર્યું. તો SDRF શું છે? સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કે એ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એક પોલીસ વિભાગની જ એક ટીમ છે જે કોઈ પણ આપત્તિ આવે છે તો એની પહેલાં, એ દરમિયાન, એના પછી ખાસ કરીને ડિઝાસ્ટરની દરમિયાન જે વસ્તુઓ થઈ છે, દુર્ઘટના થઈ છે, તો એને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યુ કરવા માટે એ લોકો આવતા હોય છે. તો એની સ્થાપના ગુજરાતમાં કેવી રીતે થઈ, એનું કાર્ય શું છે, તે બધું આપણે ગયા અઠવાડિયે જાણ્યું હતું. દર્શક મિત્રો, આવા જ એક વિષયને લઈને આજે આપણે ઉપસ્થિત થયા છે કે જે છે ભૂકંપ. સૌરાષ્ટ્ર અને કચ્છના રહેવાસીઓ આપણે જાણીએ જ છીએ કે એ 2001નો ભૂકંપ કે જેના આપણે સાક્ષી રહ્યા છે. એવો એક વિનાશક ભૂકંપ જે આપણે જોયો છે, જેમાં ઘણી બધી તારાજી સર્જાઈ હતી અને એ આપણે ભૂલી ન શકીએ એવી એ યાદગીરી આપણા જીવનની અંદર રહી ગઈ. તો એ ભૂકંપ કેવી રીતે થાય છે, એ સિસ્મિક ઝોન આપણા ગુજરાતની અંદર કેટલા પ્રકારના આવેલા છે,
ટેક્ટોનિક પ્લેટ્સ જે ધરતીના પેટાળમાં રહેલી છે એ કેવી રીતે કાર્ય કરતી હોય છે, ભૂકંપ માપન યંત્ર જે હોય છે એ યંત્ર કેવી રીતનું કામ કરતું હોય છે, ક્યાં ક્યાં રહેલા છે ગુજરાતની અંદર. સાથે જ આ જે કાર્ય કરે છે એ સંસ્થા છે ગુજરાત સરકારની ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સંભાળે છે. એ આ સંસ્થા ભૂકંપનું જે રિસર્ચ કરી અને એમાંથી આપણે કેવી રીતે બચી શકીએ અને એનાથી આપણે શું કરવું જોઈએ, તો ત્યાંથી જ આજે આપણા કાર્યક્રમમાં 2 તજજ્ઞ ઉપસ્થિત છે. એક છે ડૉક્ટર દિલીપસિંહ કુશવાહા, જે સાયન્ટિસ્ટ બી છે, અને બીજા છે શ્રી ભરતભાઈ મેવાડા, જે પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ છે. આ બંને તજજ્ઞ દ્વારા આજે આપણે દર્શક મિત્રો જાણીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે, આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો વધારે સમય ન લેતા હું ભરતભાઈને કહીશ કે આજનો આ કાર્યક્રમ આગળ વધારે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર પરિચય આપવા માટે. તો મિત્રો, ભૂકંપની જ્યારે વાત કરીએ તો ખાસ કરીને કચ્છ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે, બરાબર, તો એમની વાત કરીએ તો ભૂકંપ આવતા જ, શબ્દ યાદ આવતા જ આપણને જે 2001માં જે ભૂકંપ આવેલો એની યાદ આવી જતી હોય છે. હવે આ જે ઘટના છે આજે 25 વર્ષ પછી પણ એટલી જ હૃદય કંપાવી દે એવી ઘટના છે. માટે ભૂકંપ વિશે તૈયારી કરવી જે છે એ ખૂબ જ જરૂરી છે. આ ઘટનાએ જ આપણને તૈયારીનું મહત્ત્વ શીખવાડ્યું હતું. ભૂકંપ 2001 પહેલાં આવ્યો એ સમય પહેલાં મકાનોની પરિસ્થિતિ કંઈક અલગ હતી, અને ત્યારબાદ સરકારના સમય સાથેના સહયોગ સાથે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે મકાન બનાવવામાં આવે છે એની કંઈક પરિસ્થિતિ અલગ જ છે. તો આજે આપણે શરૂઆત ભૂકંપથી સમજીશું અને સમજીશું કે શું છે, એ કેવી રીતે આવે છે, એના થવા પાછળના કારણ શું છે, વગેરે વિશેની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આજની વિષય સૂચિમાં આપણે જાણીશું કે ભૂકંપ શું છે. તો એ ભૂકંપ જે છે એ આવવા પાછળના કારણો કયા કયા છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે સિસ્મિક તરંગો ઉત્પન્ન થતા હોય છે. તો આવા કયા કયા પ્રકારના તરંગો ભૂકંપ દ્વારા ઉત્પન્ન થતા હોય છે. ત્યારબાદ આ તરંગોની માપણી એટલે કે ભૂકંપની માપણી કેવી રીતે કરશું, એના માટે કયું મશીન વાપરવામાં આવે છે, ભૂકંપના પ્રભાવ વિશે આપણે સમજીશું. ત્યારબાદ આપણે જોઈશું કે ગુજરાતની અંદર, ભારતની અંદર અને વિશ્વભરમાં કયા મોટા મોટા ભૂકંપ આવી ગયા છે. આપણે ભૂકંપના મહત્ત્વના ઝોનની ચર્ચા કરીશું કે કયા પ્રકારના ઝોનમાં વધારે નુકસાન થાય છે, કયા પ્રકારના ઝોનમાં ઓછું નુકસાન થાય છે. ભૂકંપ પહેલાં આપણી શું શું તૈયારી હોવી જોઈએ, ભૂકંપ આવે એ દરમિયાન ખાસ કરીને શું શું કરવું જોઈએ, અને ભૂકંપ પછીની સલામતી વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વાત કરીએ મિત્રો ભૂકંપની, તો આપણને બધાને જેમ મેં વાત કરી એમ વર્ષ 2001નો ભૂકંપ એ એટલી મોટી દુઃખદ ઘટના હતી કે આજે 25 વર્ષ પછી પણ આપણે એને ભૂલી નથી શકતા, અને એને આપણને તૈયારીનું મહત્ત્વ શીખવાડ્યું. તો મિત્રો, ભૂકંપ જે છે એ ખાસ કરીને જોઈએ તો ભૂકંપ એ પૃથ્વીના અંદર સંગ્રહિત ઉર્જાનું અચાનક મુક્ત થવાથી થતા કંપનને કહે છે. આપણે જોઈએ કે જ્યારે પૃથ્વીના પડમાં આવેલા ફોલ્ટ અથવા તિરાડમાં અચાનક હલનચલન થાય છે ત્યારે આ ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે, અને આવી ઉર્જા જ્યારે બહાર આવે ત્યારે એક કંપન અનુભવાય છે. તો આપણી પાસે એક નાનકડો વિડીયો છે, તો એ વિડીયો મારફતે આપણે આ વિશે વધુ ચર્ચા કરીશું. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? તો ફરીથી તૈયાર થઈ જાઓ. આજના આપણા બીજા વિષય સાથે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે આજે વાત કરીશું ભૂકંપની. તો તમારી નોટ અને પેન તૈયાર છે ને? તો ચલો હું તમને જે સમજાવું એ બધી જ વાત શાંતિથી અને સરસ રીતે સમજજો. સમજી ગયા ને? હા, ચાલો તો હવે આપણે આપણું કાર્ય શરૂ કરીએ છીએ. જોયું? આ બધું જ ધરતીકંપ એટલે કે અર્થક્વેકના કારણે સર્જાયું. સૌથી વધુ નુકસાન આવી દુર્ઘટનાઓના કારણે જ સર્જાતી હોય છે, અને એનાથી ખૂબ મોટી જાનહાનિ થાય છે. માલ મિલકતોને, ઇમારતોને નુકસાન થાય છે.
સુનામી જેવી દુઃખદાયી ઘટનાઓ આપણા જીવનને તહસ નહસ કરી નાખે છે. તમે જાણો છો બાળકો કે ભૂકંપ કેમ સર્જાય છે? એના ઘણા બધા કારણો છે. ધરતીકંપ એ વધુ પડતી કુદરતી આપત્તિ હોય છે અને ઘણા ઓછા અંશે માનવ સર્જિત સર્જાતી હોય છે. તો આવો આપણે થોડાક કારણો જાણીશું ને. ચાલો. જ્યાં ધરતીના પેટાળમાં કોઈ સંચય થયેલી શક્તિ અચાનક કોઈ કારણસર છૂટી પડે ત્યારે તે જગ્યાએથી ધરતીના મોજાઓ રૂપે એ શક્તિ પ્રસરે છે અને શક્તિ પ્રમાણે જમીનના મોજાઓ ઉત્પન્ન થાય છે અને જમીન હલવા લાગે છે. આપણા પૃથ્વી પરની જેમ જમીનો ખંડમાં વહેંચાયેલી હોય છે. એટલે કે જમીન અને ખંડની જેમ જ્યારે જમીનની ટેક્ટોનિક પ્લેટમાં અચાનક હિલચાલ થાય ત્યારે ભૂકંપ સર્જાય છે. હા, અને પૃથ્વીના પેટાળમાં મોટા મોટા ખડકો અચાનક તૂટી જાય છે. તેના કારણે જે ધક્કારૂપી શક્તિ છૂટી પડે છે તે જમીનના મોજાઓ સર્જે છે, જેને સિસ્મિક વેવ્સ કહે છે. તે ધરતીકંપ છે અને ધરતીકંપની અસર માપવાનું પ્રમાણ સિસ્મોમીટરથી માપવામાં આવે છે. સમજ્યા? બહુ ઓછા પ્રમાણમાં માનવ સર્જિત ધરતીકંપ થતો હોય છે. જેમ કે ખૂબ મોટા ડેમ કે જળાશયોમાં પાણીનો ભરાવો કરવામાં આવે ત્યારે તેના વજનથી પેટાળમાં હલચલ થાય છે, ત્યારે ભૂકંપ સર્જાય છે. સમજ્યા? ટનલના બાંધકામ દરમિયાન પણ ભૂકંપની શક્યતા રહેલી હોય છે. જમીનની અંદર થતા સ્ફોટક ટેસ્ટ એ પણ ભૂકંપનું કારણ બની શકે છે. આપણો ભારત દેશ ધરતીકંપના 4 સિસ્મિક ઝોનમાં વહેંચાયેલો છે. નંબર 1, ઝોન 2 ઓછામાં ઓછું સિસ્મિક ઝોન છે. નંબર 2, ઝોન 3 મધ્યમ સિસ્મિક ઝોન છે. નંબર 3, ઝોન 4 ઉચ્ચ સિસ્મિક ઝોન છે. નંબર 4, ઝોન 5 સૌથી વધુ સિસ્મિક ઝોન છે. જેટલા જમીનના મોજાઓ વધુ આવે અથવા વધુ સમય સુધી આવતા રહે ત્યારે ખૂબ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. તેમ સિસ્મિક ઝોન 5 વાળો વિસ્તાર ધરતીકંપ માટે વધુ જોખમી હોય છે. સમજ્યા? ધરતીકંપની કેટલીક અસરો આપણું જીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે. કેટલાય જીવન નાશ પામે છે, મૃત્યુ આણે છે. ભૌતિક સંપત્તિનું તો નિકંદન નીકળી જાય છે. મોટમોટી ઇમારતો ધરાશાયી થઈ જાય છે. કાચા મકાનો, જૂની ઇમારતો થોડી ક્ષણોમાં જ કાટમાળમાં ફેરવાઈ જાય છે અને લોકો બેઘર થઈ જાય છે. વાહન વ્યવહાર પ્રણાલીઓ ખોરવાઈ જાય છે. જેવા કે હાઈવેના મોટા મોટા રસ્તાઓમાં મોટા મોટા ભૂવા પડે છે, મોટી તિરાડો પડે છે, જમીન ધસી જાય છે. આસપાસની ઇમારતો પડી જવાથી રસ્તાઓ કાટમાળમાં ઢંકાઈ જાય છે, રેલવે લાઈનો ઉખડી જાય અને ક્યારેક મોટો રેલ અકસ્માત પણ સર્જાઈ શકે છે. એરપોર્ટના રનવેને નુકસાન થાય છે. તિરાડો અથવા મોટા ભૂવા પડે ને રનવે તૂટી જાય. કેટલાક વિસ્તારોમાં ડુંગરની આસપાસમાં માનવ વસવાટના વિસ્તારો પર ડુંગરની જમીન ધસી પડે છે અને આખા ગામ દટાઈ જતા હોય છે અને મોટી જાનહાનિ થાય છે. શહેરોમાં ઇમારતોના કાટમાળમાં દટાઈ જવાથી કેટલાય લોકો મૃત્યુ પામે છે. વાહનો ચકદાઈ જાય છે, વૃક્ષો પડી જાય છે, ઇલેક્ટ્રિસિટી ખોરવાઈ જાય અને તેના પરિણામે ઘણી સમસ્યાઓ સર્જાય છે. અથવા વીજળીના શોકના કારણે માણસો કે પશુઓના મૃત્યુ પણ થાય છે. આમ આવા ઘણા કારણોસર કૃષિ ઉદ્યોગ, વેપાર અને પરિવહન વ્યવસ્થાપન, રોજગારો, સંપત્તિનું ઘણું નુકસાન થાય છે. માનવ જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. ક્યારેક ધરતીકંપના કારણે પાણીની મોટી કેનાલોમાં ભાંગણ થાય છે. ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે અને પાક બરબાદ થઈ જાય છે. ઘણીવાર નદી પરના બંધારામાં ભાંગન પડે અથવા ડેમની દિવાલોમાં તિરાડો પડે ત્યારે મોટા મોટા પૂર આવવાની પણ શક્યતાઓ વધી જાય છે. અને આવા પૂર કેટલો વિનાશ નોતરી શકે છે તે તો આપણે જાણીએ જ છીએ. બાળકો, તમે જાણો છો
ધરતીકંપના કારણે સુનામી જેવી મહાપ્રલય પણ ઉદ્ભવી શકે છે. જ્યારે સમુદ્રના પેટાળમાં આ પ્રમાણે અસર થાય ત્યારે સમુદ્રનું પાણી ઉપર આવે છે, મોટા મોટા મોજાઓ સર્જાય છે અને તટ પર પહોંચી શહેરો કે ગામોને પાણીમાં ગરકાવ કરી નાખે છે. શું આપણે આવી પડેલી ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે કશું જ ના કરી શકીએ? માત્ર આપણે આવી દુર્ઘટનાનો ભોગ બનતા રહીશું? ના, આપણે કેટલીક બાબતો સમજી લઈએ, તેનો પ્રતિકાર કરીશું તો ઘણું બચાવી શકીશું. ધરતીકંપ જેવી આપત્તિનો સામનો કરવા શું કરી શકાય છે, હવે તે જાણીએ. તો તૈયાર થઈ જાઓ જાણવા માટે. આપણે આપણા વિસ્તાર વિશે જાણકારી મેળવી લેવી કે તે કયા સિસ્મિક ઝોનમાં આવે છે અને તે પ્રમાણે ધરતીકંપની દુર્ઘટના બને તે પહેલા થોડીક સાવચેતીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ. જેવી કે જોખમી સિસ્મિક ઝોનમાં ઇમારતોના બાંધકામમાં ધરતીકંપની શક્યતાઓનો વિચાર કરીને જ ઇમારતનું બાંધકામ કરવું જોઈએ. જેમ કે પાયા મજબૂત નાખવા, પાયામાં ક્રોસ બીમ નાખવા, ઓછા વજનવાળી સાધન સામગ્રી વાપરવી જેથી ઇમારતનું વજન ઓછું થાય, સીડીઓ ટૂંકી ટૂંકી અને પહોળા પગથિયાવાળી રાખવી. ઘણીવાર ધરતીકંપના કારણે વીજળીના શોર્ટ સર્કિટથી આગ લાગે છે અથવા રાંધવાના ગેસની પાઇપલાઇન કે અન્ય કારણસર પણ આગ લાગી શકે છે. એક બેગમાં મહત્વના દસ્તાવેજો, પૈસા, દાગીના અને જરૂરી ચીજ વસ્તુઓ ભરી હાથવગી રાખવી જેથી સરળતાથી હાથમાં આવી શકે. મકાનની અંદર અને બહાર સુરક્ષિત સાધનો શોધી રાખવા. સીડી તરફ જવાનો માર્ગ નક્કી કરી રાખવો. લાઇટના ખરાબ થઈ ગયેલા ઉપકરણો, લાઇટ બોર્ડ, વાયરો બદલી નાખવા. રાંધણ ગેસની પાઇપલાઇનો જો જૂની થઈ ગઈ હોય અથવા તો તે લીક હોય તો નવી નખાવી લેવી. અને અચાનક ધરતીકંપ શરૂ થઈ જાય ત્યારે કેટલીક બાબતો યાદ રાખીને કરવી જોઈએ જેથી તે જીવ બચાવવામાં નિર્ણાયક સાબિત થઈ શકે. જેવી કે ધરતી કે ઘરમાં ધ્રુજારી વર્તાય કે તરત જ બધું કામ હાથમાંથી છોડીને સીધા ઘરની બહાર નીકળી જવું, સ્વસ્થતાથી ઝડપથી પણ સલામત સ્થળે પહોંચી જવું. ઇમારતોની બહાર જવા માત્ર સીડીનો જ ઉપયોગ કરો, લિફ્ટનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો. સમજી ગયા? જો ધ્રુજારી વર્તાય કે ઇમારત હલવા માંડે ત્યારે બહાર જવાનું ટાળો અને ઘરમાં જ કોઈ મજબૂત ફર્નિચર નીચે પોતાની જાતને કવર કરી લો. આસપાસની વસ્તુને મજબૂતીથી ફિટથી પકડી લો. કબાટ કે સેલ્ફ કે કમાડો કે છાજલીઓ કે કાચની બારી બારણા વગેરેથી દૂર રહો. જો કવર કરવાની વસ્તુ ન જડે તો ઘૂંટણે બેસીને માથાને હાથેથી કે બીજી કોઈ વસ્તુથી કવર કરી લો. તો મિત્રો, જો આપણે ધરતીકંપના સમયે ઘરની બહાર હોઈએ ત્યારે પણ અચૂક થોડીક તકેદારીઓ તો રાખવી જ જોઈએ. ઊંચી ઇમારતોથી દૂર રહેવું જોઈએ. ઊંચી દિવાલો પાસે ન રોકાવું જોઈએ. પાવર ગ્રીડ લાઈનો નીચે ન રોકાવું. સ્થળ માળખાઓ નીચે જવાનું ટાળો. તે ક્યારેક ઢળી પડે અને તેમાં દટાઈ જવાય અથવા આવા માળખાઓનો કાટમાળ અવરોધો ઊભો કરે. શેરીઓ ગલીઓમાં દોડીને પસાર ક્યારેય ન થવું. અને આપણે કોઈ વાહનમાં હોઈએ ત્યારે કોઈ ઇમારત કે ઊંચી દિવાલ પાસે ગાડી ક્યારેય ન રોકવી જોઈએ. ધરતીકંપ દરમિયાન વાહન ઊભું રહેવા દેવું, ચલાવવું નહીં. ઝાડ નીચે અથવા મોટા પાવર ગ્રીડ ટાવર નીચે વાહન ઊભું ક્યારેય ન રાખવું. વાહનની અંદર જ બેસી રહેવું તેમજ દરવાજો કે બારી બંધ રાખવી. ભૂકંપથી નુકસાન પામેલા રસ્તાઓ, પુલો, ઊંચી પાળો કે નદીના કિનારાઓ તરફ વાહન ન હંકારવું જોઈએ. તો બાળ મિત્રો, યાદ રાખો કે કોઈ ઘાયલ થાય અથવા તો ઘાયલ થયું હોય, આગ લાગી હોય તો તરત જ મદદ માટે યોગ્ય સંસ્થાઓમાં ફોન કરો અને આવા ધરતીકંપના નાના આંચકાઓ માટે તૈયાર રહો. સમજ્યા?
તો બાળ મિત્રો, આપણે આજે ભૂકંપ વિશે શીખ્યા. આ બધું જ તમારી નોટમાં ઉતારી લીધું ને? તો પછી પાછા મળીશું ફરી નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. તો દર્શક મિત્રો, સરસ મજાનો વિડીયો આપ સૌએ નિહાળ્યો અને એની અંદર ઘણી એવી માહિતી પૂરી પાડવામાં આવી છે. હવે વધુમાં સમજીએ કે ભૂકંપ થવા પાછળના કારણમાં. હવે આપ જુઓ તો આપણી પૃથ્વી જે છે એ પહેલેથી આ પરિસ્થિતિમાં નથી. જ્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે ધગધગતો ગોળો હતી. ત્યારબાદ શું થયું કે ધીમે ધીમે સમયની સાથે આ પૃથ્વી ઠંડી થઈ. એના ઉપરનો ભાગ એટલે કે જેને આપણે ભૂપૃષ્ઠ, જેની ઉપર આપણે રહીએ છીએ, એ ઠંડો થયો. પરંતુ પૃથ્વીના પેટાળની અંદર આ પ્રચંડ ઉર્જા હજી પણ છે, જેને કારણે ખડકો તેમજ અન્ય દ્રવ્ય એ આપણને પીગળેલી અવસ્થામાં જોવા મળે, જેને સામાન્ય રીતે આપણે લાવા કહીએ છીએ. હવે આ ઠંડો થયેલો જે ભૂભાગ છે એ મુખ્ય 7 પ્લેટોમાં બદલાઈ ગયો અને આ લાવાના કારણે એ સતત દબાણ થયા કરે છે, જેથી અચાનક ભૂકંપ આવી જાય. તો ભૂકંપ આવવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી હોતું, એના 2-3 કારણ જવાબદાર હોય છે. આપણે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. મિત્રો, ભૂકંપ આવવાના કારણો. હવે એવા ભ્રમ કે લોકમાન્યતાઓ હોય છે કે શું શેષનાગ હલે એટલે ભૂકંપ આવે છે કે પછી ધરતી ઉપર પાપ વધી જાય છે. તો આપણે જે રીતે વિડીયોમાં જોયું, તો જો વિજ્ઞાનનો સહારો લેવામાં આવે તો ધરતી ઉપર ભૂકંપ થવા માટેનું કારણ કંઈક અલગ જ છે. આપણે ભૂકંપના મુખ્ય કારણોમાં જોઈએ તો મુખ્ય 4 કારણો હોય છે. સૌથી પહેલું કારણ ટેક્ટોનિક પ્લેટનું હલનચલન. ત્યારબાદ જ્વાળામુખી પ્રવૃત્તિ પણ એટલી જ અસરે ભૂકંપ સર્જે છે. મિત્રો, ફોલ્ટ લાઇન એટલે કે ભૂગર્ભ તિરાડ, એના કારણે પણ અર્થક્વેક આવે છે, ભૂકંપ આવે છે. અને કેટલાક અંશે માનવ સર્જિત કારણો પણ ભૂકંપ માટે જવાબદાર હોય છે. વાત કરીએ ટેક્ટોનિક પ્લેટ્સની, તો જેમ મેં આપને સમજાવ્યું કે આપણી પૃથ્વીનો ઉપરનો ભૂભાગ અલગ અલગ પ્લેટમાં વહેંચાયેલો છે, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ કહીએ છીએ. હવે આ પ્લેટ ધીમે ધીમે સરકતી હોય છે, હલતી હોય છે. જ્યારે આવી પ્લેટ એકબીજા સાથે અથડાય છે, અથવા તો એકબીજાથી દૂર જાય, અથવા તો એકબીજાને સાથે સરકે, ત્યારે એક તીવ્ર ધ્રુજારી ઉત્પન્ન થાય, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. મિત્રો, જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે જમીન અંદરથી હલચલ થાય છે. લાવા બહાર આવતો હોય તો એને કારણે ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. આ પણ એક ભૂકંપનું કારણ હોય છે. વાત કરીએ ફોલ્ટ લાઇનની, તો જમીનની મોટી તિરાડો, જેને આપણે ફોલ્ટ કહીએ છીએ. હવે આ તિરાડોમાં જો હલનચલન થાય એને કારણે પણ ભૂકંપ આવતા હોય છે. માનવ સર્જિત કારણોની અંદર મિત્રો, ભૂગર્ભની અંદર જો ન્યુક્લિયર પરીક્ષણ કરવામાં આવે તો આ વિસ્ફોટથી કૃત્રિમ તરંગો ઉત્પન્ન થાય છે. હવે આ જે તરંગો છે એ પણ ભૂકંપ માપક યંત્ર દ્વારા નોંધાતા હોય છે, જે મહદઅંશે ભૂકંપ જેવી જ પરિસ્થિતિનું સર્જન કરતો હોય છે. વાત કરીએ મિત્રો પહેલા કારણની, ટેક્ટોનિક પ્લેટનું હલનચલન, તો આપ જોઈ શકો છો કે 2 ટેક્ટોનિક પ્લેટ આકૃતિમાં બતાવી છે. હવે આ બંને પ્લેટ એકબીજા સાથે અડેલી છે અને વચ્ચે આપ એક તિરાડ જોઈ શકો છો. હવે તીરની દિશા બતાવી છે એ પ્રમાણે આ જે તિરાડ છે એમાં એક દબાણ ઉત્પન્ન થાય છે, અથવા તો ઘર્ષણ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે આ ઘર્ષણ કે દબાણ એક હદથી વધી જાય ત્યારે પ્લેટ અચાનક સરકી જાય છે અને આવી પ્લેટના સરકવાના કારણે એક પ્રચંડ ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે. આવા તરંગો જમીન ઉપર ફેલવા લાગે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. જ્વાળામુખીની વાત કરીએ મિત્રો, તો કેવી રીતે થાય છે. આપ જુઓ કે પૃથ્વીની અંદર ગરમ દ્રવ્ય છે, જેમ વાત કરીએ એમ કે એને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે મેગ્મા છે એ સતત ઉપર આવવા માટે દબાણ કરતો હોય છે. આ દબાણના કારણે જમીનમાં તિરાડ પડી જાય છે અને આ તિરાડમાં હલનચલન થવાથી ભૂકંપ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે ગેસ, લાવા, રાખ વગેરે જેવી વસ્તુ બહાર આવતી હોય છે. આવા પ્રકારના ભૂકંપને આપણે એક સ્પેશિયલ નામ આપીશું કે વોલ્કેનિક ભૂકંપ તરીકે ઓળખીશું. મિત્રો, ફોલ્ટ લાઇન શું હોય છે? તો મિત્રો, ફોલ્ટ લાઇન જે છે એ પૃથ્વીના અંદર આવેલી મોટી તિરાડ હોય છે. હવે જ્યાં પૃથ્વીના ભાગો એટલે કે પ્લેટ્સ એકબીજાની સાથે હલનચલન કરતી હોય છે. આ પ્લેટ્સના હલનચલન થવાની રીતના કારણે આપણે એને મુખ્ય 3 પ્રકારની પ્લેટ કહીએ છીએ. એક સામાન્ય ફોલ્ટ, ત્યારબાદ ઉલટો એટલે કે રિવર્સ ફોલ્ટ, અને સરકતો એટલે કે સ્ટ્રાઇક સ્લિપ ફોલ્ટ. હવે આકૃતિ 1માં તમે જુઓ તો 2 ભાગમાંથી એક ભાગ જ્યારે ભૂકંપ આવે ત્યારે અચાનક નીચે સરકી જાય છે, તો એ સામાન્ય ફોલ્ટ બને છે. આકૃતિ 2 પ્રમાણે આપ જોશો તો આકૃતિ 1 કરતાં થોડુંક ઉલટું વર્ણન કરે છે,
દબાણના કારણે જમીનનો એક ભાગ નીચેની જગ્યાએ ઉપર ચડી જાય છે, એટલે એ ઉલટો ફોલ્ટ કહીશું આપણે. જ્યારે સરકતા ફોલ્ટની અંદર જમીનના બે ભાગ એકબીજા સાથે આડી દિશામાં સરકે છે, જેના કારણે સરકતો ફોલ્ટ બને છે. માનવ સર્જિત કારણોની વાત કરીએ મિત્રો, તો ન્યુક્લિયર પરીક્ષણ જે કરવામાં આવે છે એના દ્વારા શક્તિશાળી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા જમીનની અંદર કૃત્રિમ કંપન એટલે કે સેસ્મિક વેવ્સ ઉત્પન્ન કરે છે. આવા તરંગો સિસ્મોગ્રાફ દ્વારા નોંધાય છે. આવા વિસ્ફોટથી સામાન્ય રીતે કુદરતી ભૂકંપ નથી સર્જાતા, પરંતુ એના જેવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. મિત્રો, ભૂકંપ આવે ત્યારે જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એ ધ્રુજારીને આપણે સિસ્મિક તરંગો તરીકે ઓળખીએ છીએ. આવા તરંગો પૃથ્વીમાંથી નીકળતી ઉર્જાની લહેરો છે. હવે આ તરંગો જમીનને કંપાવે છે, જેના કારણે આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ. તો આ જે તરંગો છે એ એમના ઉદ્ભવ થવાના સ્થાન અને એમના વહન કરવાના પ્રકાર પ્રમાણે અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. વાત કરીએ સિસ્મિક તરંગોની, તો મુખ્યત્વે બે પ્રકારના સિસ્મિક તરંગો ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા હોય છે. એક આંતરિક તરંગો એટલે કે બોડી વેવ્સ, જે પૃથ્વીના બોડીની અંદરથી વહન કરતા હોય છે, પૃથ્વી સપાટીની અંદરથી. ત્યારબાદ સપાટી તરંગો એટલે કે સરફેસ વેવ, જે પૃથ્વીની સપાટીની સાથે તરંગો વહન કરતા હોય છે. મિત્રો, બોડી વેવ્સ એટલે કે આંતરિક તરંગોને આપણે બે પ્રકારના તરંગોમાં વર્ણન કરીશું. પ્રાથમિક તરંગો, જે સૌ પ્રથમ આવે છે એટલા માટે આપણે એને પ્રાથમિક તરંગો, પ્રાઇમરી વેવ્સ, પી વેવ્સ તરીકે ઓળખીશું. અને દ્વિતીય તરંગો, તો પ્રાથમિક તરંગો પછી બીજા નંબરે દ્વિતીય તરંગો આવે છે, જેને આપણે સેકન્ડરી વેવ્સ, એસ વેવ એવું નામ આપ્યું છે. સપાટી તરંગોની વાત કરીએ તો જ્યારે તરંગો સપાટી પર વહન કરતા હોય છે ત્યારે બે પ્રકારના તરંગોમાં પરિવર્તિત થતા હોય છે. એક લવ તરંગો અને બીજા રેલે તરંગો. તો આ બધા જ પ્રકારના તરંગો વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. મિત્રો, જે પ્રથમ પ્રકારના તરંગો હતા, પ્રાથમિક તરંગો, પી વેવ્સ, એની વહન કરવાની ગતિ કંઈક આ પ્રમાણે હોય છે. આ જે તરંગો જે છે એ સૌથી વધુ ગતિથી વહન કરતા હોય છે. આવા તરંગો સૌથી પહેલાં આપણી પાસે પહોંચે છે અને જે આગળ પાછળ અથવા તો ખેંચવા અને ધકેલવાની ગતિથી કામ કરે છે. મહત્ત્વની વાત એ છે મિત્રો કે આવા તરંગો ઘન અને પ્રવાહી બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થતા હોય છે. એટલે કે જો ભૂકંપ આવે તો આવા તરંગો જમીનમાંથી પણ પસાર થાય છે. ત્યારબાદ જો રસ્તામાં કોઈ જળાશય આવતું હોય તો જળાશયમાંથી પણ પસાર થઈ શકતા હોય છે. મિત્રો, બીજા પ્રકારના તરંગો, જેને આપણે દ્વિતીય તરંગો એટલે કે એસ વેવ તરીકે ઓળખીએ છીએ, આ જે તરંગો જે છે એ પી તરંગો કરતાં થોડાક ઓછી ગતિથી વહન કરે છે, પરંતુ હલનચલન વધારે કરે છે. આપ જોઈ શકો છો આકૃતિમાં કે ઉપર નીચે અથવા તો આજુબાજુમાં ઝૂલતી ગતિ કરે છે. જેવી રીતે સાપ જતો હોય એવી જ કંઈક આની ગતિ હોય છે. હવે આ તરંગો જે છે એ માત્ર ઘનમાંથી જ પસાર થાય છે, એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જ પસાર થશે, કોઈ જળાશય કે બીજા કોઈ વસ્તુમાંથી પસાર થશે નહીં. મિત્રો, સપાટી તરંગોની આપણે જોયું હતું કે એની અંદર લવ તરંગો હતા. હવે આ જે તરંગો જે છે એ જમીનને આડા બાજુથી જોરથી હલાવે છે. આ તરંગો જે છે એ નુકસાનકારક તરંગોમાંના એક તરંગો છે. તો ખાસ કરીને જે બહુમાળી ઇમારતો હોય છે એવી ઇમારતોને આવા તરંગો વધુ અસર કરતા હોય છે. છેલ્લે મિત્રો, રેલે તરંગો. તો આ તરંગો જે છે એ જેમ દરિયાની અંદર પાણીની લહેર ઉઠતી હોય એમ ગોળ ગોળ ગતિ કરે છે. વૈજ્ઞાનિક રીતે આપણે એને રોલિંગ અસર એવું નામ આપીએ છીએ. આ જે તરંગો જે છે મિત્રો એ સૌથી વધુ કંપન અને સૌથી વધુ નુકસાન પહોંચાડતા હોય છે. વાત કરીએ મિત્રો ભૂકંપની માપણી, તો જ્યારે ભૂકંપ આવે એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે કે એનું મેગ્નિટ્યૂડ એટલે કે તીવ્રતા કેટલી હતી અને કેન્દ્રબિંદુ ક્યાં હતું. તો આ તીવ્રતા અને કેન્દ્રબિંદુ આપણે કેવી રીતે જાણીએ? તો આ વસ્તુ જાણવા માટેના આપણી પાસે જે યંત્ર ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે ભૂકંપ માપક યંત્ર કહીએ છીએ. મિત્રો, ભૂકંપ દરમિયાન થતી કંપન અને એનું માપ લેવા માટે જે સાધન આપણે ઉપયોગ કરીએ છીએ એને આપણે ભૂકંપ માપક યંત્ર કરીએ છીએ. આકૃતિ એની કંઈક આ મુજબ છે. આપ જોઈ શકો છો કે જ્યારે ભૂકંપ આવે ત્યારે જમીન હલવા લાગે છે. હવે સિસ્મોગ્રાફનો જે નીચેનો ભાગ જમીન ઉપર મૂકેલો છે એ પણ હલવા લાગે છે. જે ભારે લોલક આપ જોઈ શકો છો કે દોરી સાથે લટકાવેલું છે એ પોતાની જડતાના કારણે થોડુંક સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. લોલક સાથે જોડાયેલી પેન હલનચલનના કારણે જે નીચે કાગળ ફરી રહ્યો છે એના ઉપર લહેરિયા આકારની રેખાઓ દોરે છે, જેને આપણે સિસ્મિક તરંગો કહીએ છીએ. હવે આ રેખાઓ દ્વારા ભૂકંપની તીવ્રતા અને સમય જાણી શકાય છે.
મિત્રો, ભૂકંપ વખતે માત્ર તીવ્રતા અને કેન્દ્રબિંદુ જ ઉપયોગી નથી હોતા. એ સિવાય ઘણા એવા પરિમાણો હોય છે જે આપણે નોંધતા હોઈએ. તો વાત કરીએ તો કેન્દ્રબિંદુ. પૃથ્વી સપાટી ઉપરનું તે સ્થાન જ્યાં ભૂકંપ સૌથી પહેલી અનુભવાય છે. ઉદ્ગમની વાત કરીએ મિત્રો, ફોકસ, તો પૃથ્વીના અંદરનું મૂળ સ્થાન કે જ્યાં ખરેખર ભૂકંપની ઉર્જા બહાર આવે છે. તીવ્રતા મિત્રો, ભૂકંપ કેટલી ઉર્જા સાથે આવે છે તેનું માપ દર્શાવે છે. સામાન્ય રીતે આપણે એને રિક્ટર સ્કેલ અથવા તો મોમેન્ટ મેગ્નિટ્યુડ દ્વારા માપવામાં આવતો હોય છે. ઊંડાઈ એટલે કે ડેપ્થ, ભૂકંપ પૃથ્વીની સપાટીની અંદર કેટલી ઊંડાઈએ આવે છે તે દર્શાવે છે. સમય, સિસ્મોમીટર દ્વારા આપણને ભૂકંપ શરૂ થયાનો ચોક્કસ સમય પણ મળતો હોય છે. ત્યારબાદ સિસ્મિક તરંગો, તો જે પેપર ઉપર આપણને ગ્રાફ મળે છે એ ભૂકંપ વખતે થયેલી ઉર્જાની લહેરો કેવી રીતે ફેલાય છે એટલે કે સિસ્મિક તરંગો, એનું પણ માપન આપણને ભૂકંપ માપક યંત્ર દ્વારા મળતું હોય છે. મિત્રો, આવા જ કંઈક અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું સિસ્મિક નેટવર્ક મોનિટરિંગ, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. વર્ષ 2004ની અંદર ચાલુ થયેલ ISR સંસ્થા 19 સ્ટેશન સાથે શરૂઆત કરેલી અને અત્યારે 100થી પણ વધુ સ્ટેશનો પૂરા ગુજરાત રાજ્યની અંદર કાર્યરત છે. હવે ISRના મહત્ત્વના હેતુની અંદર આપણે કંઈક આ પ્રકારના હેતુ ISR દ્વારા કરવામાં આવશે. તો ગુજરાતમાં 24 કલાક ભૂકંપીય ગતિવિધિનું નિરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ મોટો ભૂકંપ હોય તો એની તાત્કાલિક ઓળખ અને સ્થાન નિર્ધારણ એટલે કે એપિસેન્ટર ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધન અને ભૂકંપના જોખમોનું મૂલ્યાંકન પણ ISR દ્વારા કરવામાં આવે છે. મિત્રો, જાહેર જનતા અને સરકારને સમયસર ભૂકંપની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ આપત્તિ અને વ્યવસ્થાપનમાં ISR દ્વારા પૂરેપૂરો સહયોગ કરવામાં આવે છે. ISR દ્વારા આ સિવાય ઘણી બીજી મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિત્રો, વાસ્તવિક સમયમાં ભૂકંપનું સતત નિરીક્ષણ કરવું, એના માટે ISR દ્વારા 24 કલાક સિસ્મિક ડેટા એનાલિસિસ સેન્ટરનું કાર્યરત કરવામાં આવે છે. ભૂકંપનું સ્થાન, એની તીવ્રતા નિર્ધારણ કરવામાં આવે છે. જો કોઈ મોટો ભૂકંપ હોય તો એ ભૂકંપના જોખમનું મૂલ્યાંકન ISR દ્વારા કરવામાં આવે છે. આપણે આગળ જોઈશું કે ભૂકંપના કારણે આપણે અલગ અલગ સિસ્મિક ઝોનની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આવા સિસ્મિક માઇક્રોઝોનેશનની કામગીરી પણ ISR દ્વારા કરવામાં આવે છે. ISR દ્વારા પ્રાચીન ભૂકંપોનો અભ્યાસ તેમજ આપણે જો ઉપરનું ભૂપૃષ્ઠ છે જે ધીમી ગતિથી વહન કરી રહ્યું છે એનું GPS દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. ભૂકંપની જાગૃતિ અને તાલીમના કાર્યક્રમો ISR દ્વારા કરવામાં આવે છે. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ માટે સંશોધન અને સલાહ ISR દ્વારા આપવામાં આવે છે. આપત્તિ અને વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક સહયોગ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનમાં ISR દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે. મિત્રો, ISR દ્વારા કામગીરી જે કરવામાં આવે છે એના વિશે આપણી પાસે એક નાનકડો વિડીયો છે જે આપણને કંઈક વધુ સમજ આપશે. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત આકર્ષક વિવિધતા ધરાવતી ભૂમિ છે. તેના અરબી સમુદ્રનો દરિયા કિનારો દરિયાઈ સંસ્કૃતિને જીવન આપે છે, જ્યારે તેની સરહદ કચ્છના શુષ્ક વિસ્તારોથી લઈને ડાંગના લીલાછમ જંગલો સુધી ફેલાયેલી છે. સાંસ્કૃતિક વિવિધતા અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ બનેલું રાજ્ય ગુજરાત ઘણી કુદરતી આફતોનો સામનો કરી ચૂક્યું છે. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાત પ્રચંડ ધરતીકંપથી ધ્રુજી ઉઠ્યું હતું, જે ઇતિહાસના પાને એક છાપ છોડી ગયું. ભુજમાં 7.7ની તીવ્રતાના ભૂકંપે ભયંકર તબાહી મચાવી હતી. હજારો લોકોના જીવ ગયા અને રહેઠાણો અને વ્યાવસાયિક બાંધકામો ખંડેરમાં ફેરવાઈ ગયા. તેમ છતાં ગુજરાતનો અતૂટ સંકલ્પ અડીખમ રહ્યો અને કાટમાળમાંથી તે પુનઃનિર્માણ માટે તૈયાર થયો. બધું જ શાંત અને સ્થિર થયા બાદ ગુજરાતના ખમીરે કેન્દ્ર સ્થાન લીધું. બધા સમુદાયો એક થયા અને પૃથ્વીની પ્રચંડ શક્તિઓ વિશે મહત્વપૂર્ણ પાઠ શીખ્યા, જેની આગેવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISRએ લીધી હતી. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ આવતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે તથા પોતાની ક્ષિતિજો વિસ્તારી રહ્યું છે, જેમાં સાંસદ શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સક્ષમ માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. વર્ષ 2003માં ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્થપાયેલું ISR જ્ઞાન અને સજ્જતાનું પ્રતીક છે.
આઈએસઆરએ ભૂકંપને સમજવાની અને તેમાંથી બચવાની અડગ પ્રતિબદ્ધતા સાથે બહુપાંખીયો અભિગમ અપનાવ્યો છે. ISR has been formed in the year 2003 and it has clear three mandates. The main mandate of this is to monitor the seismicity in and around the Gujarat region, and then the second most important mandate is to provide the seismic hazard assessment of different cities, different monuments, different regions of the Gujarat, and the third one is to understand the physics of earthquakes that has been happening in this region. આઈએસઆરના મિશનમાં તેના કેન્દ્ર સ્થાને તેનું 110થી વધુ બ્રોડબેન્ડ સિસ્મિક સ્ટેશનનું વિસ્તૃત નેટવર્ક છે. We are receiving the online data from 50 broadband seismic stations via VSAT. Any earthquake of magnitude greater than 2.5 on Richter magnitude scale is immediately reported to the government higher officials. This work is much useful for immediate relief and rescue operations during large earthquakes and also to allay the fear among the people. આખા વર્ષ દરમિયાન 24 કલાક 7 દિવસ સિસ્મિક પ્રવૃત્તિનું નિરંતર નિરીક્ષણ કરવામાં આવે છે. જમીન જ્યારે પણ ધ્રુજે છે ત્યારે આઈએસઆર તાત્કાલિક સરકારી સત્તાવાળાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો અને જનતાને એસએમએસ, ઈમેલ અને વેબસાઇટ અપડેટ્સ દ્વારા એલર્ટ કરે છે. આઈએસઆર ગુજરાતમાં સરદાર સરોવર પ્રોજેક્ટ, કલ્પસર અને મોટા ડેમ જેવા મહત્વના હાઇડ્રો પ્રોજેક્ટ્સને લગતી ધરતીકંપની પ્રવૃત્તિ પર સક્રિય રીતે દેખરેખ રાખે છે. આઈએસઆરના કાર્ય અને ઉદ્દેશ તાત્કાલિક એલર્ટથી પણ વિશેષ હોય છે. આ સંસ્થાની કુશળતા મેક્રોથી લઈને માઇક્રો લેવલ સુધીના વિશાળ સ્કેલ પર ધરતીકંપના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે લાગુ થાય છે. આઈએસઆર ગુજરાતથી અરુણાચલ સુધી અને કાશ્મીરથી કેરલા સુધી દેશના વૈવિધ્યસભર અને વ્યાપક લેન્ડસ્કેપ માટે સાઇટ સ્પેસિફિક સિસ્મિક અભ્યાસ હાથ ધરે છે. મેક્રો સ્તર પર આઈએસઆર દરિયાકાંઠે આવેલા સ્થાપનો અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સથી લઈને સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રતિષ્ઠિત સ્ટ્રક્ચર સુધી ભૂકંપના જોખમોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરે છે. વિખ્યાત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે જોડવાથી આઈએસઆરની પહોંચ વિસ્તરે છે તેમજ સામાજિક સ્તરે મહત્વના કાર્યોને પ્રભાવિત કરે છે. We have done microdonation of Gift City also, microdonation of Ahmedabad, microdonation of Gandhinagar. Now we are conducting microdonation of 8 cities in northern India, which comes under Government of India 30 Smart Cities project. આઈએસઆરનું કામ માત્ર ડેટા વિશ્લેષણ પૂરતું મર્યાદિત નથી. તે અદ્યતન મલ્ટી પેરામેટ્રિક જીઓફિઝિકલ ઓબ્ઝર્વેટરી દ્વારા ભૂકંપની આગાહી અન્વયે સંશોધન કરે છે, જેમાં સુપર કન્ડક્ટિંગ ગ્રેવિમીટર, રેડોન ગેસ મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, મેગ્નેટોમીટર, વોટર લેવલ રેકોર્ડર જેવા સાધનો સંભવિત ધરતીકંપની પૂર્વ ચેતવણી આપતા પરિણામોના સ્પેક્ટ્રમને માપે છે. Here we monitor different types of parameters continuously to find out some earthquake precursor signals. આઈએસઆર પાસે તેના સંશોધન, શિક્ષણ અને પ્રેક્ટિકલ કાર્યક્રમોને ટેકો આપવા માટે ઘણી સુવિધાઓ છે. તેની પાસે એવી પ્રયોગશાળાઓ છે જે ખડકો અને માટીની શક્તિનું વિશ્લેષણ કરવા માટે, પેટાળની રચનાઓ અને ગુણધર્મોનો ડેટા એકઠો કરવા માટે તથા ફિલ્ડ સર્વે કરવા માટે આધુનિક સાધનોથી સજ્જ છે. We have immense potential of this chronological facility where we basically date a sequence or a sedimentary layer of past. It has a range of something like last 2 lakh years. We can date it very well. It usually dates quartz, but we can also date feldspar and other polymineralic grains as well. This technique has application in wide range of subjects such as assessing the timing of a past tsunami event or an earthquake event or climate transition. આઈએસઆર પાસે અત્યાધુનિક વિશ્લેષણની સુવિધાઓ અને પ્રયોગશાળાઓ છે જે નીતિ નિર્ધારકોને અને હિતધારકોને પર્યાવરણીય અને સામાજિક મુદ્દાઓને ઉકેલવામાં સહાયક બને છે. We have XRF and CNS in this lab. XRF provides information of both major and trace elements found in the soil sediment ranging from sodium to uranium and thorium. Additionally, it contributes to evaluating the past climatic change studies, tsunami research studies, paleo-environmental studies and past sea level studies. The CNS measures the concentration of total carbon, total nitrogen, total sulfur and are used to deduce the past environmental changes as they are often governed by the plants and environments of their origin. ગુજરાતમાં જમીનની હલચલ પ્રક્રિયાને સમજવા માટે જીપીએસ સ્ટેશનોનું એક વિશાળ નેટવર્ક રચવામાં આવ્યું છે. આઈએસઆર પાસે મેગ્નેટોમીટર્સ, ગ્રેવિમીટર્સ, રેઝિસ્ટિવિટી મીટર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સેન્સર્સ જેવા જીઓફિઝિકલ ઉપકરણોની વિશાળ શ્રેણી છે.
અને તે વપરાશકર્તાઓને વ્યાપક જીઓફિઝિકલ અભ્યાસ માટે સક્ષમ બનાવે છે. ISRએ નર્મદા બેસિનની અંદર વ્યૂહાત્મક રીતે 3 સ્ટ્રેન મીટર મૂક્યા છે, જેનાથી સ્ટ્રેન રેટમાં સહેજ પણ ફેરફાર થાય તો તેનું ઝીણવટપૂર્વક મોનિટરિંગ થઈ શકે છે. With the clear vision of our then Chief Minister and now the Prime Minister of India, Honorable Shri Narendra Modi ji, and with the inputs from the present Chief Minister Shri Bhupendra Bhai Patel ji, we are now entering into new domains. Now we are also doing some work for the identification of sweet spots of water in different parts of Gujarat. We have a huge amount of data. We have a repository of almost more than 20,000 earthquakes. Now we are using the latest artificial intelligence and machine learning techniques to get more information out of this data set. આ સંસ્થાની પ્રતિબદ્ધતા સરહદોને વટાવી જાય છે, કારણ કે અન્ય રાજ્યો પણ તેમના સિસ્મિક નેટવર્ક જાણવા અને સિસ્મિક જોખમના અભ્યાસ માટે ISRની કુશળતાનો લાભ લે છે, જે તેની વૈશ્વિક માન્યતાનો પુરાવો છે. પરંતુ ISR માત્ર વૈજ્ઞાનિક ચોકસાઈથી સંતુષ્ટ નથી. તે જનતાને સશક્ત બનાવવા, ભૂકંપ વિશેના ભય અને ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ISR વાઇબ્રન્ટ પ્રદર્શનોથી માંડીને જનતા અને વિદ્યાર્થીઓ માટે તમામ દ્વાર ખોલવા સુધી તથા દરેકના જીવનમાં ભૂકંપ વિશે જાગૃતિ લાવે છે. તેની વેબસાઇટ એ રિયલ ટાઈમ માહિતીનું કેન્દ્ર છે, જ્યાં દરરોજ વિઝિટ જોવા મળે છે, જે જ્ઞાન માટેની તરસ દર્શાવે છે. વિવિધ પડકારોની વચ્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર પોતાની ભૂમિ અને લોકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી મક્કમ મનોબળ સાથે ઊભેલું છે. ગુજરાતનો જુસ્સો બેજોડ છે. તે ઇતિહાસ પાસેથી શીખીને ભવિષ્ય તરફ આગળ વધે છે. इसी प्रकार से सिस्मोलॉजी इंस्टीट्यूट जो बना है, ये दुनिया को बहुत बड़ा कंट्रीब्यूशन गुजरात का, दुनिया को है मित्र. और साइंटिस्ट मैं देख रहा हूँ ऐसे नौजवान यहाँ रिसर्च में लगे हुए हैं, PhD कर रहे हैं. न कभी उनके अखबार में फोटो छपने वाली है, न टीवी पर दिखने वाले हैं, लेकिन उनकी इस तपस्या के कारण लाखों की जिंदगी बचने वाली है. તો મિત્રો, ISRની કામગીરી વિશે આપણે ખૂબ જ સરસ મજાના વિડીયો મારફતે જાણ્યું. હવે ભૂકંપના પ્રભાવ, ત્યારબાદ ભૂકંપ પહેલાં શું કરવું, ભૂકંપ આવે એ દરમિયાન શું કરવું અને ભૂકંપ પછી શું શું તકેદારી રાખવી વગેરે વિશે માહિતી જે છે એ આપ અમારા સહકર્મી શ્રી દિલીપસિંહ કુશવાહ પાસેથી જાણશો. નમસ્કાર દર્શક મિત્રો, મારા સહકર્મી ભરતજીએ ખૂબ જ સારી રીતે ભૂકંપ એટલે શું એ સમજાવ્યું. તો અત્યાર સુધી આપણે સમજ્યા કે ભૂકંપ એટલે શું, તે કઈ રીતે ઉત્પન્ન થાય છે, ટેક્ટોનિક પ્લેટ્સ કઈ કઈ છે, પૃથ્વીની પેટાળમાં કઈ રીતે ગતિવિધિઓ થાય છે જેના કારણે ભૂકંપ ઉત્પન્ન થાય છે. ભૂકંપ ઉત્પન્ન થયા પછી એમાંથી તરંગો કઈ કઈ પસાર થાય છે, એ તરંગો ભૂકંપ માપક યંત્રમાં કઈ રીતે મપાય છે, ભૂકંપ માપક યંત્ર શું છે. તો હવે આપણે આગળ વધીએ અને સમજીએ કે ભૂકંપથી આપણા જનજીવન પર શું અસર થાય છે. મિત્રો, ભૂકંપ એ આપણે રોકી શકતા નથી. એ પ્રાકૃતિક આપદા છે જેનાથી સંપત્તિ અને પર્યાવરણ ઉપર ગંભીર અસર થાય છે. તેથી તેની સમજ અને તૈયારી અત્યંત જરૂરી છે. મિત્રો, ભૂકંપ આવે ત્યારે જમીનમાં ધ્રુજાણી થાય છે. તો એ દરમિયાન જે ધ્રુજાણી થાય એનાથી જે મકાનો, બિલ્ડિંગ હોય છે, બરાબર, તો એમાં ધ્રુજાણીના કારણે દિવાલોમાં તિરાડો પડી જાય છે, જેના કારણે જે બિલ્ડિંગ છે, મકાનો છે, એ પૂરી રીતે ધ્વસ્ત થઈ જાય છે, પડી જાય છે. અને જે નબળા બનાવટવાળા મકાનો હોય છે એમાં વધારે પડતા નુકસાન થતા હોય છે. જેમ કે 2001માં જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001માં, એમાં મોટા ભાગમાં બિલ્ડિંગોને નુકસાન થયું હતું. પછી ભૂકંપ આવવાથી રસ્તા અને પુલોમાં બી ખાસું નુકસાન થાય છે, તેમાં તિરાડો પડી જાય છે. પુલ અને ફ્લાયઓવરમાં પણ નુકસાન થાય છે, જેના કારણે પરિવહન અટકાઈ જાય છે. ઘણા મોટા ભૂકંપ પછી બચાવ કામગીરીમાં રસ્તા તૂટી જવાના કારણે મુશ્કેલી ઊભી થાય છે.
હવે મિત્રો ભૂસ્ખલન એટલે શું? પહાડ અથવા ઢાળવાળા વિસ્તારમાં જમીન, પથ્થરો અને માટી અચાનક નીચે સરકી જવાથી ભૂસ્ખલન સર્જાય છે. ભારે વરસાદ, ભૂકંપ અથવા જમીનની નબળાઈને કારણે આ ઘટના સર્જાય છે. મોટા ભાગમાં જે પહાડી વિસ્તાર છે, જેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કિમ અને આસામમાં આવા ભૂસ્ખલનની ઘટનાઓ ઘટે છે. હવે મિત્રો, સુનામી એટલે શું? દરિયાની અંદર આવેલા મોટા ભૂકંપ, જ્વાળામુખીના વિસ્ફોટ અથવા ભૂસ્ખલનના કારણે સમુદ્રમાં વિશાળ પાણીની લહેરો ઊભી થાય છે. તેને આપણે સુનામી કહીએ છીએ. આ લહેરો ખૂબ જ ઝડપથી દરિયાના કાંઠા તરફ વધતી હોય છે અને જે કાંઠાના વિસ્તાર હોય છે, કાંઠા નજીકના વિસ્તાર હોય છે દરિયાકાંઠાના, તેમાં મોટા ભાગમાં નુકસાન થતું હોય છે. 2004માં આવી જ એક ઘટના ઘટી હતી ઇન્ડિયન ઓશનમાં, જેના કારણે મોટા ભાગમાં નુકસાન થયું હતું. મિત્રો, ભૂકંપ આવવાથી જમીનમાં જોરદાર ધ્રુજાણી થાય છે, જેના કારણે વીજળીના થાંભલા, વાયર અને ટ્રાન્સફોર્મરમાં નુકસાન થાય છે, જે તૂટી જતા હોય છે, પડી જાય છે. મોબાઈલ ટાવર, ટેલિફોન લાઇન અને ઇન્ટરનેટ વ્યવસ્થા પણ ઠપ થઈ જાય છે. પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો અને સંચાર સેવાઓ બંધ થઈ જાય છે. હવે આપણે દેશ વિદેશોની ભૂતકાળમાં થયેલી મોટા ભૂકંપની ચર્ચા કરીએ. પહેલાં આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ. તેમાં 26 જાન્યુઆરી 2001માં એક મોટો ભૂકંપ આવેલો, જેનો કેન્દ્રબિંદુ ભચાઉ નજીક કચ્છ જિલ્લામાં હતું. તેની તીવ્રતા 7.7ની હતી અને આશરે 13,800થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભુજ, ભચાઉ, અંજાર અને રાપર વિસ્તારમાં સૌથી વધારે અસરગ્રસ્ત થયું હતું. હજારો કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું હતું. હવે આપણે વાત કરીએ ભારત દેશની. 30 સપ્ટેમ્બર 1993માં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કિલ્લારી, લાતુર, મહારાષ્ટ્રમાં હતું, જેની તીવ્રતા 6.2ની હતી અને 9,700થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો ઘાયલ પણ થયા હતા. અનેક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને ભારે જાનમાલનું નુકસાન થયું હતું. હવે આપણે વિદેશની વાત કરીએ. વિદેશમાં 11 માર્ચ 2011માં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ટોહોકુ, જાપાનમાં ઉત્તર પૂર્વીય દરિયા કિનારે હતું, જેની તીવ્રતા 9ની હતી. તેમાં 18,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને અમુક લોકો ગુમ પણ થઈ ગયા હતા. આ ભૂકંપ દરિયા કિનારે આવવાથી તેમાં વિશાળ સુનામી પણ સર્જાઈ હતી. ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ મોટો નુકસાન થયો હતો. હવે આપણે વાત કરીએ ભૂકંપના સિસ્મિક ઝોનની. મિત્રો, આપણો ભારત દેશ 4 જુદા જુદા સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે. જેમ કે ઝોન 2, જેમાં જોખમ સૌથી ઓછું હોય છે. ઝોન 3, એમાં જોખમ મધ્યમ હોય છે. ઝોન 4, એમાં મધ્યમથી વધારે જોખમ હોય છે અને ઝોન 5, જેમાં સૌથી વધારે જોખમ હોય છે. ઝોન 5 વિસ્તારમાં મોટા અને વધુ નુકસાનકારક ભૂકંપ આવવાની શક્યતા હોય છે. હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની. ગુજરાતમાં મોટા ભાગમાં ભૂકંપ સંવેદનશીલ હોય છે. જેમ કે કચ્છ વિસ્તાર છે, એ ઝોન 5માં છે. ઝોન 5 એટલે કે ત્યાં સૌથી નાના મોટા આંચકા સતત આવતા હોય છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જે છે એ ઝોન 4માં છે. બાકીના વિસ્તાર જે છે મધ્યમ જોખમમાં આવે છે. ગુજરાત કેમ સંવેદનશીલ છે? જેમ કે કચ્છ, આપણે હવે એક મગજમાં એક પ્રશ્ન ઊભો થાય કે આપણે કચ્છમાં જ કેમ, કચ્છ જે જિલ્લો છે, કચ્છ ઝોન છે, એ ઝોન 5માં કેમ આવ્યો છે? કારણ કે ત્યાં મોટી મોટી ફોલ્ટ લાઇન છે, જે ફોલ્ટ લાઇન સક્રિય છે, જેમાં નાના મોટા આંચકા સતત આવતા હોય છે. એટલા માટે એ આપણે ઝોન 5માં આવ્યું છે. હવે આપણે સમજીએ કે ભૂકંપ પહેલાં આપણે શું તૈયારી કરવી. ભૂકંપને આપણે રોકી શકતા નથી, પરંતુ યોગ્ય તૈયારી દ્વારા જાનહાનિ અને નુકસાનને ઘણું ઓછું કરી શકીએ છીએ. દરેક પરિવારે
અગાઉથી આયોજન અને જરૂરી સાધનો તૈયાર રાખવા જોઈએ. હવે ભૂકંપ પહેલાં આપણે ઇમરજન્સી કીટ તૈયાર હોવી જોઈએ, સુરક્ષિત સ્થળો આપણે ખબર હોવા જોઈએ, પરિવારની આપત્તિ યોજના તૈયાર હોવી જોઈએ. ઇમરજન્સી કીટ એટલે કે આપત્તિના સમયે ઉપયોગમાં આવતી તમામ જરૂરી વસ્તુઓ એક જ બેગમાં હોવી જોઈએ. એ બેગ એવી જગ્યાએ હોવી જોઈએ કે જ્યાં આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે સરળતાથી મળી જાય. દર 6 મહિનાએ કીટમાં રહેલી વસ્તુઓને તપાસ કરવી અને જરૂર હોય તો તે બદલી દેવી. સુરક્ષિત સ્થળો એટલે કે ઘરમાં મજબૂત ટેબલ અથવા ડેસ્ક ક્યાં છે એ આપણને ખબર હોવો જોઈએ. બારીઓ, કાચ, ભારે કબાટ અને લટકતી વસ્તુઓથી દૂર સુરક્ષિત જગા પસંદ કરવી, કારણ કે એ છૂટક વસ્તુઓ જે છે કે દિવાલ પર લટકેલી હોય તો એ ભૂકંપ આવે ત્યારે ધ્રુજારીના કારણે એ અમુકવાર આપણા પર પડી જતી હોય છે અને ગંભીર ઈજા થઈ શકે છે. પરિવારના દરેક સભ્યને સુરક્ષિત સ્થળ ખબર હોવા જોઈએ. પરિવારની આપત્તિ યોજના એટલે કે ભૂકંપ સમયે દરેક સભ્યએ શું કરવું એ અગાઉથી નક્કી હોવું જોઈએ. પરિવારના સભ્યો છૂટા પડી જાય તો કઈ જગ્યાએ આપણે એકત્ર થવું એ ખબર હોવું જોઈએ. ઇમરજન્સી ફોન નંબર અને કે સંપર્કની યાદી તૈયાર હોવી જોઈએ. હવે મહત્ત્વનું છે કે આપણે ઇમરજન્સી કીટમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. મહત્ત્વની વસ્તુઓ જેમ કે પાણી છે, સૂકો ખોરાક છે. સૂકો ખોરાક એટલે કે આપણે એક વધારે લાંબા સમય સુધી આપણે ઇસ્તેમાલ કરી શકીએ ને એ ખરાબ ના થાય એટલે આપણે સૂકો ખોરાક આપણી જોડે રાખવો જોઈએ. ટોર્ચ, વધારાની બેટરી, પ્રાથમિક સારવાર પેટી, બેટરીવાળા રેડિયો, નિયમિત દવાઓ, માસ્ક અને સેનિટાઈઝર, મહત્ત્વના દસ્તાવેજો, મોબાઈલ ચાર્જર, સીટી, મલ્ટીટૂલ, ધાબળો અને વધારાના કપડાં, થોડા રોકડ પૈસા બી હોવા જોઈએ આપણી પાસે. હવે ભૂકંપ આવે એ દરમિયાન આપણે શું કરવું? ભૂકંપ દરમિયાન આપણે ગભરાવું નહીં, પરંતુ શાંતિ અને સમજદારીથી યોગ્ય સુરક્ષાના પગલાં લેવા જે ખૂબ જ જરૂરી છે, કારણ કે સચેત અને શાંત મનથી લેવામાં આવેલા નિર્ણય જાનહાનિ અને નુકસાનને ઘણું ઓછું કરે છે. જો ગભરાહટ, દોડધામ થવાથી શક્યતા આપણે વધે છે, આપણે ઈજા થવાની શક્યતા વધી જાય છે. પડી જવાથી અથવા અથડામણથી ઈજા થઈ શકે છે. અફવાઓને કારણે ભય અને ગેરસમજ ફેલાય છે. જો ભૂકંપ ના હોય તો પણ ગભરાટથી અકસ્માત સર્જાય છે. ભીડ અને અવ્યવસ્થાને કારણે અચાનક નુકસાન થઈ શકે છે. તો જો તમે ઘરની બહાર હો તો બારી અને ભારે વસ્તુઓ જેમ કે કાચ, પંખા, અલમારી, ટીવી એવી વસ્તુઓથી આપણે દૂર રહેવું. લિફ્ટનો ઉપયોગ ના કરવો. વીજળી બંધ થઈ શકે છે, કેમ કે ભૂકંપ આવે ત્યારે અમુક થાંભલાઓ પડી જતા હોય છે, વીજના થાંભલા પડી જતા હોય જેથી વીજ ખોરવાઈ જાય છે અને લિફ્ટ બંધ થઈ શકે છે. અને આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ એ સમયે તો આપણે લિફ્ટમાં ફસાઈ શકીએ છીએ. તો એ દરમિયાન આપણે સીડીનો ઉપયોગ કરવો. હવે ડ્રોપ, કવર, હોલ્ડ એટલે કે જ્યારે ભૂકંપ આવે, ધરતીકંપ આવે ત્યારે જમીન ધ્રુજતી હોય છે, ત્યારે આપણા પગ જમીન ઉપર સ્થિર નથી રહેતા. તો આપણે એ વખતે દોડધામ નથી કરવી. આપણે એક જ જગ્યાએ ઊભું રહેવું છે અને શાંતિથી ત્યાં બેસી જવું. અને પછી ધીમે ધીમે આપણે કોઈ ટેબલ કે એવું કંઈ છે એનો આશરો લઈ લેવો અને એને મજબૂતીથી પકડી લેવું. જો આપણે ઘરની બહાર હોઈએ તો ખુલ્લી જગ્યા જેમ કે મેદાન છે ત્યાં આપણે ઊભું રહેવું, જેથી આપણે જે બિલ્ડિંગ, દિવાલ, વૃક્ષ, વીજ થાંભલા એ આપણને ના નડે અને આપણને એનાથી નુકસાન ના થાય. પુલ અને ઓવરબ્રિજ એવા સ્ટ્રક્ચરથી આપણે દૂર રહેવું, કારણ કે અમુક વખતે શું થાય છે કે એના પાયા હલી જતા હોય ધ્રુજાણના કારણે અને એ આપણા ઉપર પડી શકે છે અને મોટી ઈજા સર્જાઈ શકે છે. જો આપણે બહાર વાહનમાં સફર કરીએ છીએ તો આપણે વાહન એકદમથી બ્રેક નથી મારી દેવાની, એની ગતિ ધીમે ધીમે કરવી છે. પહેલાં ધીમી ગતિ કર્યા પછી આપણે રોડની સાઈડમાં એક ખુલ્લી જગ્યામાં આપણે ઊભી કરી દેવી, જેથી આપણની પાછળ જે એકદમથી બ્રેક મારીએ તો આપણી પાછળ જે વાહન આવતું હોય એ આપણે એક્સિડન્ટ ના થાય ને મોટી એક્સિડન્ટ ના સર્જાય એના માટે આપણે ધીમે ધીમે
રોડની બાજુમાં ગાડી ઊભી કરી દેવી. હવે આપણે ભૂકંપ આવ્યા પછી શું કરવું? મિત્રો, ભૂકંપ આવે, મોટો આંચકો આવે, એના પછી બી અમુક વાર નાના નાના આંચકા આવતા હોય છે, બરાબર? તો આપણે ભૂકંપ પછી જે ઇમારત છે એમાં તિરાડો પડી ગઈ હોય છે તો આપણે એ ઇમારતને પહેલાં તપાસવી. મકાનમાં જો તિરાડો હોય તો એમાં અંદર ના જવું. સત્તાવાળાઓને મંજૂરી મળ્યા પછી પ્રવેશ કરવું. જોખમી ઇમારતોથી દૂર રહેવું. ગેસ અને વીજળી તપાસવી. ગેસ લીક હોય તો એનો મુખ્ય વાલ્વ બંધ કરી દેવું. તૂટેલા વીજ તારને સ્પર્શ ના કરવું. આગ લાગવાની શક્યતા હોય તો તરત જ આપણે ઘરની બહાર જતું રહેવું. ઘાયલોને મદદ કરવું. પ્રાથમિક સારવાર આપવું. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને બિનજરૂરિયાત રીતે ખસેડવું નહીં. એમ્બ્યુલન્સ અથવા બચાવ ટીમને તરત જ જાણ કરવી. હવે મિત્રો, આપણે ભૂકંપ આવે ત્યારે દરિયા કિનારે વસવાટ હોય આપણું, તો આપણે તરત જ ઊંચાણવાળા વિસ્તાર પર ખસેડી જવું, કારણ કે દરિયામાં મોટા મોજા આવી શકે છે ભૂકંપના કારણે અને સુનામીનો ખતરો હોય છે. આપણે સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવું. માત્ર સરકારી સૂચનાઓ અને સમાચાર પર વિશ્વાસ કરો. સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહેવું. હવે મિત્રો, આજે પાઠ સાંભળ્યું એના ઉપરથી આપણે શું શીખ્યા? જાગૃતિ એ જ સૌથી મોટી સુરક્ષા છે. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ જીવન બચાવે છે. ઇમરજન્સી કિટ હંમેશા તૈયાર હોવી જોઈએ. પરિવાર સાથે આપત્તિ યોજના બનાવવી પડે. અફવાઓથી દૂર રહેવું. માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવું. આપણી સુરક્ષા સાથે અન્યની મદદ પણ આપણી ફરજ છે. આજે મેળવેલું જ્ઞાન આવતીકાલે કોઈનું જીવન બચાવી શકે છે. ચાલો ભૂકંપ પ્રત્યે જાગૃત અને તૈયાર સમાજનું નિર્માણ કરીએ. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ભૂકંપ એ કેવી રીતે આવે છે, ભૂકંપ આવવાના કારણો શું હોય છે, સિસ્મિક ઝોન કોને કોને કહેલો હોય છે, તરંગો જે પૃથ્વીના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટ્સના માધ્યમથી થતા હોય છે કેવા પ્રકારના હોય છે, ભૂકંપ માપક યંત્ર કેવી રીતે કામ કરતું હોય છે, તેમજ ભૂકંપ દરમિયાન, ભૂકંપ પછી અને ભૂકંપની પહેલાં આપણે કઈ કઈ વસ્તુની તકેદારી રાખવી જોઈએ. તો બંને તજજ્ઞો દ્વારા આજનો જે આ સેશન, આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે ખૂબ જ માર્ગદર્શનપૂર્વક અને ખૂબ જ ઊંડાણપૂર્વક હતો, કે જેનાથી આપને અવશ્ય કંઈક ભૂકંપના વિશે કંઈક જાણવા અને સમજવા મળ્યું હશે. દર્શક મિત્રો, બીજું હું આગળ કહીશ કે જો આપને આવા કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ એ આપના ગામમાં, ફળિયામાં કે આપની સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ જો લેવી હોય, કરવી હોય, એમાં મોક ડ્રીલ હોય, ટ્રેનિંગ હોય કે કોઈ તાલીમ કાર્યક્રમ હોય, તો આપના જિલ્લાની બાજુમાં આપના જિલ્લાની અંદર જે કલેક્ટર ઓફિસ આવેલી છે, કલેક્ટર ઓફિસની બાજુમાં DEOC હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. તો ત્યાં ડિઝાસ્ટરને લગત કામગીરી થતી હોય છે. ત્યાં ડિઝાસ્ટર મામલતદાર સાહેબ બેઠા હોય છે અને ત્યાં DPO, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, જે GSDMAના જ પ્રતિનિધિ ત્યાં કાર્ય કરતા હોય છે. તો આપ એમનો સંપર્ક કરી શકો છો કે તમારે કોઈ પણ સમયે કે કોઈ પણ જગ્યાએ જો એ ટ્રેનિંગ લેવી હોય તો તમે એમનો સંપર્ક કરી અને એ લોકો સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી અને એ લોકો ત્યાં ટ્રેનિંગ કે માર્ગદર્શન કે મોક ડ્રીલ કે એ આપવા માટે આવશે. તો આવા જ કોઈ વિષય સાથે દર્શક મિત્રો આપણે પુનઃ આવતા અઠવાડિયે ફરીથી આ જ સમયે મળીશું. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.